છે મોઢું બળે છે. હું બહુ ગરમ છે મોઢું બળે છે. બીજું કઈ કહેતા હતા ને ચીઝ વાળી હું ચીઝ વાળી લબલબ. આપણી ઘઉંવાળા બ્રેડની સેન્ડવિચ અને જો એકદમ મસ્ત ચીઝથી લબાલબ કરી નાખી છે. એટલું ચીઝ રહ્યું અને આપણે દીદીને દેવી. ગાઈઝ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તમારા બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ અને રાધે રાધે. તો ગાઈઝ અત્યારે આપણે સ્કૂલેથી આવી ગયા છે ને અત્યારે મારા 12-15 જેવું થઈ ગયું છે અને મમ્મી આજે આપણી માટે ઈદડા બનાવ્યા છે, સ્પેશિયલ ઈદડા. હે ને મમ્મી? તો આ છે અને જે આમાં થાય છે ને આજે સેવ ટમેટાનું શાક છે અને રોટલી હજી નથી બની, બનાવવાની છે. તો તારે કાંઈ કેવું છે? હે બોલ બોલ. હાલો બધા જમવા યાર. પણ ખાલી કે છો પણ કઈ આવતા જ નથી, કોઈ સબસ્ક્રાઇબ નથી કરતા કોઈ. હું સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. જો એકદમ મસ્ત ની આવી ગઈ છે આપણી ઈદડાની પ્લેટ. આપણને એકચ્યુઅલી ઈદડા બહુ ભાવે અને જો જો બા જો કેમ દાંત આવે છે બા તમને? હે ક્યો નહીં? ના 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 રોતા નહીં. તો ગાઈઝ આજે બાઈ આપણને એમ કીધું છે કે મને રામાયણ આખી મોઢે આવડે છે, તો હું વ્લોગમાં આજે રામાયણ કહે છે એમ. હેને બા? તો આપણે જમી લેવી, પછી જમીન ટ્યુશન જવાનું છે તો ટ્યુશન જઈને આવીને પછી આપણે બાને વ્લોગમાં રામાયણ ગવડાવશું અને જોવું કે હરખી આવડે છે બાને. ફૂલ આવડે છે બધી? કેમ નથી આવડતી? ફૂલ કેમ નથી આવડતી? રોજ ગાતા હોય તો આવડે, ક્યારેક ગાય તો થોડીક ફૂલ આવડે. તો એટલે આમ થોડીક થોડીક આવડે છે ને, તો આજ તમારે વ્લોગમાં કહેવાની છે. હું ને તમને કહું તો અત્યારમાં આપણે જમી લેવી અને હું બતાવીશ બધું, મીન્સ કે બધું બતાવીશ આજે હું શું શું જમું છું નહીં, અને બતાવું તમને બાની રામાયણ આગળ વ્લોગમાં. તો કન્ટિન્યુ રહેજો. તમે બાની રામાયણ સાંભળી હોય તો તમારે, મીન્સ કે બાની રામાયણ નહીં, બાને આવડે છે એ રામાયણ. હે ને મમ્મી? તો બતાવું તમને, કન્ટિન્યુ રહેજો. આપણે જમવાનું થાય. હા આજે હું છે આજે હા રામાયણ ગવડાવવાની. તો આપણે હવે જમવાનું થઈ જાય એટલે જમી લઈએ. તમને બતાવું શું શું છે જમવાનું. હજી થયું નથી એટલે મમ્મી બેન ફટાફટ કરો તો આપણે જમવાનું થાય ત્યારે આપણે બ્લોગ કન્ટિન્યુ કરવી. અત્યારમાં હું મારા ટેરેસે આવી ગયો છું, કેમ કે અત્યારમાં વરસાદ ને એવું આવતું હતું ને, તો પપ્પાએ આપણને કામ છે પૂછ્યું કે સોલારને પેલું કપડું એકવાર મારી આવજે, મીન્સ કે આમ ઘસી નાખજે એટલે જે બી ધૂળ હોય ને વહી જાય એમ. તો અહીંયા જો સોલારને કપડું, મીન્સ કે પેલું કપડું તો મારી દીધું છે. તો અત્યારમાં જો તમે અહીંયા અમારા ટેરેસનું વ્યૂ જો, આખું અવડું મોટું છે. તો આપણે જાવી નીચે અને નીચે જમવાનું થાય એટલે તમને બતાવું શું શું. તો ગાઈઝ આપણું જમવાનું થઈ ગયું છે, બતાવું તમને. જો સેવ ટમેટાનું શાક છે, કાંદો છે, રોટલી છે, ઈદડા પ્લસ ચટણી છે. મમ્મી ચટણી શેની છે? હે ટોપરાની ચટણી છે, ગ્રીન કલરની, અને એક વ્હાઈટ કોચ છાશ છે. તો બપોર આપણે એટલું જમી. જુઓ ચટણી જુઓ, સ્પેશિયલ મમ્મીએ બનાવી છે આપણી માટે. હે ને બડી? ક્યાં જાઓ છો તમે? હું જેમ બ્લોગ ચાલુ કરું ને એમ બાવ આગા ભાગવા મળે ને એને એમ થાય કે આગળ મને મોક્ષ બોલાવશે, આગળ મને મોક્ષ બોલાવશે. હે ને? હે હા બોલો તો, સબસ્ક્રાઇબ બોલો તો. યાદ રહ્યું કે નહીં? ઘણા દિવસ થઈ ગયા. ભૂલાઈ જાય છે પાછું. બોલો તો કરી, કેવું બોલો? સબસ્ક્રાઇબ. હું સબસ્ક્રાઇબ. હા રેડી બોલા. ગાઈઝ યાદ રહી ગયું છે, હવે બાને નહીં ભૂલાય. હે ને? નહીં ભૂલાય ને બડી? હવે ભૂલાઈ જાય ક્યારેક. કેટલું ભૂલાઈ જાય. ખાલી સબસ્ક્રાઇબ હોય ને ક્રાઇબ કરી નાખે, ખાલી વચ્ચે છ કાઢ નાખે. હે ને મમ્મી? જો તમારે ક્યારે જમવા બેવાનું છે? હજી એટલી બધી રોટલી બાકી છે ને તું કે જેટલી રોટલી થઈ જાય એટલે પછી એમ. તમારે ક્યારે? તમે શ્રાવણ મહિનો રહ્યા છો બા? કેમ નથી રહ્યા? ચક્કર આવે એટલે. તો ગાઈસ કાંઈ નહીં, બા તો મીન્સ કે શ્રાવણ મહિનો નથી રહ્યા. તો આપણે હવે જમી લેવી અને હવે પછી જમીન પછી મળ્યા. હે ગાઈસ અત્યારમાં આપણું લંચ થઈ ગયું છે ને અત્યારમાં અરાઉન્ડ 1:15 જેવું થઈ ગયું છે. તો આપણે આજે ટ્યુશનનો ટાઈમ એઝ યુઝ્યુઅલ છે 3:30 to 5:30. તો
અત્યારમાં આપણે થોડીક વાર નેપ લઈ લેશું ને પછી ટ્યુશન ચાલે જશું. તો ટ્યુશન થાય ને પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું. ને આજે આપણે વ્લોગમાં બા પાસે રામાયણ ગવડાવવાની છે, તો તમે એ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બાની રામાયણ સાંભળવા મળે. અને કોમેન્ટ કરજો કે કેવી રામાયણ હતી, અને બીજી બે કોમેન્ટ કરજો કે હું બા પાસે બીજા ભજન ગવડાવું કે ના ગવડાવ એમ. ઓકે, તો હવે તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ હું તમને બતાવું આપણે ટ્યુશનથી આવી પછી. ઓકે, 2 hours later. સો ગાઈઝ, અત્યારમાં આપણે ટ્યુશનથી આવી ગયા છે અને અત્યારમાં અરાઉન્ડ 5:45 જેવું થઈ ગયું છે. તો આજે આપણે અત્યારમાં બા પાસે રામાયણ ગવડાવવાની હતી, તો બા પાસે જઈએ. બા એના ફ્રેન્ડ્સ સાથે ગોસિપ કરે છે, તો જઈએ અને ગવડાવી બા પાસે. લો મોઢે કરે છે કા એમ નહીં, પહેલેથી ચાલુ કરો ને જોરથી બોલો. બસ એટલો નીકાળો એટલો. રામ 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 તમે સોગન શ્યામા, પુરાણ કરવા કામ સીતારામ રામ રામ. શિવ શંકર ની સેવા મારે કરવી, શંકર સેવા મારે મન મીઠા લેવા, સીતારામ રામ રામ. દશરથ એમ બોલ્યા ઋષિ મુનિ ને તેડાવો, રામ ને રાજ સોંપો, સીતારામ રામ રામ. એ વાત જાણી તે રાજભુવન માયાવી, માતા કઈ કઈને સંભળાવી, સીતારામ રામ રામ. દશરથ કઈ કઈ વાત જાણી, માતા કઈ કઈ રીસાણા, તે ક્રોધ ભુવન માં આવ્યા, સીતારામ રામ રામ. દશરથ એમ બોલ્યા તમે શા માટે રીસાણા, તમારે જે જોઈ તે માંગો, સીતારામ રામ રામ. કઈ કઈ એમ બોલ્યા મારે 2 વસન લેણા, મારે 2 વસન આપો, સીતારામ રામ રામ. ભરત છે મોશાળે, ભરત ને રાજ સોંપો, રામ ને વન મેલો, સીતારામ રામ રામ. રામ લક્ષ્મણ ને સીતા વન ને માર્ગ ચાલ્યા, તે ગંગા તીરે આવ્યા, સીતારામ રામ રામ. ગંગા તીરે આવ્યા બીલો એ વાત જાણી, તેણે પલમાં નાવ મગાવ્યા, સીતારામ રામ રામ. રામના શરણ ધોયા બીલોના ભાગ્ય યુગડ્યા, તેણે પલમાં પારી ઉતાર્યા, સીતારામ રામ રામ. ચિત્રકૂટમાં આવ્યા ભરતનો બેટો થયો, પાદુકાને રાજ સોંપ્યા, સીતારામ રામ રામ. પંચવટીમાં આવ્યા સોનાનો મૃગલો જોયો, સીતાના મન મોયા, સીતારામ રામ રામ. સીતાએ હઠ લીધી મને કાસલડી સીવડાવો, કાસળીએ મન મોયા, સીતારામ રામ રામ. મૃગલો મારી આવ્યા ત્યાં ઝૂંપડી સૂની ડીઠી, સીતાના હરણ થયા, સીતારામ રામ રામ. પંપા સરોવર આવ્યા સબરીના બોરિયા રોગ્યા, એને નવધા ભક્તિ કીધી, સીતારામ રામ રામ. કિસ્કંદામાં આવ્યા હનુમાનનો બેટો થયો, વાલીને બાણ માર્યા, સીતારામ રામ રામ. સમંદર કાંઠે આવ્યા શિવજીની પૂજા કરી, શિવજીએ દર્શન દીધા, સીતારામ રામ રામ. સમંદર કાંઠે આવ્યા વાંદરની સેના ડીઠી, સેતુમાં પાળ બાંધી, સીતારામ રામ રામ. લંકાગઢમાં આવ્યા વાલે જબરું યુદ્ધ કીધું, રાવણનો નાશ કીધો, સીતારામ રામ રામ. વિભીષણને રાજ સોંપ્યા, સીતા વાળી લાવ્યા, અયોધ્યામાં આવ્યા, સીતારામ રામ રામ. રામ લક્ષ્મણને સીતા અયોધ્યામાં આવ્યા, માતાએ મોતીડે વધાવ્યા, સીતારામ રામ રામ.
રામાયણ કોઈ ગાશે એનું પાપ નાશ થાશે તે શિવલોકમાં જાશે સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. તો બાય કેવી ગાય બા? હું કેવો મમ્મી? ક્યાં તમે શું લેવા ગયા? આજે હેનો પ્રોગ્રામ છે? સેન્ડવિચ નો. મારા તો મલ્ટીગ્રેન બ્રેડ લાવ્યા તમે? તો ગાઈઝ આપણો મેંદો ખાવાનો બંધ છે તો અત્યારમાં મમ્મીને સેન્ડવિચ ને એવું લેવા ગયા હતા. તો ને બાય બહુ મસ્ત ગાય છે. હવે તમે કોમેન્ટ કરજો ગમી હોય તો, અને બીજી કઈ ગવડાવી એ હોય તો કહેજો, હે ને બા? હવે નથી આવડતું બીજું. એમ નહીં, બીજું ભજન તમને આવડતું હશે ને એમ. તો હવે આપણે અંદર જાવી, ફ્રેશ ને એવું તો થઈ ગયા જવી. તો અંદર જાવીને પછી આપણે મમ્મી આપણા પ્રોસેસ ચાલુ કરી દીધી છે બટેકાની, મીન્સ કે સેન્ડવિચ બનાવવાની. જો આ બટેકા બફાઈ ગયા છે, અહીંયા બધો સામગ્રી આવી ગયો છે, ચીઝ બીઝ બટર માલ બધો આવી ગયો છે, બ્રેડ આવી ગયા છે. આપણા સ્પેશિયલ મલ્ટીગ્રેન બ્રેડ લઈ આવ્યો છે આટાના. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. એટલે કઈ સ્ટાઇલમાં સેન્ડવિચ બનાવવાની છે? એટલે એમ નહીં, ખાલી બટેકાની, કવી બટેકાની, બધી ટાઈપની કે બે ટાઈપની બનાવવાની છે એવી? હા. તો હવે આપણે બનાવી ત્યારે દેખાડવી છે કે બનતા દેખાડવી છે? તો ગાઈઝ મમ્મીએ કીધું એમ બની જાય પછી તમને સેન્ડવિચ દેખાડજો કેવી બનાવી એ મમ્મીએ. અને જે આપણને મમ્મીએ કામ થયું છે કે ચીઝ ને એવું મારે લેવા જવાનું છે સમૂલ ડેરી, તો આપણે ચીઝ ને એવું લઈ આવી. Few moments later. ફ્રેન્ડ્સ, આપણી સેન્ડવિચ પ્રોસેસિંગમાં છે હજી અડધે કામકાજ એવું છે. બધું કટબટ થઈ ગયું છે, મસાલો બની ગયો છે, ટમેટા ને એવું થઈ ગયું છે. જસીફાઈ એની બનાવે છે કાંદા લસણ વગરની, મમ્મી આપણી માટે બનાવે છે, હે ને મમ્મી? હજી કેટલું કામ બાકી છે? કેમ ન ખવાય? તામસી ભોજન કહેવાય. એમ જસીફાઈ બહુ તામસી છે, પણ આમ થોડીક હવા મારે છે, કાંદા લસણ ન ખવાય એમ. જો સેન્ડવિચ બની ગઈ છે, પણ હજી આપણા બ્રેડની નથી બની. આપણા બ્રેડની બને એટલે તમને બતાવો. તો ગાય જો આપણી ઘઉંવાળા બ્રેડની સેન્ડવિચ, અને જો એકદમ મસ્ત ચીઝથી લબાલબ કરી નાખી છે. એટલું ચીઝ રહ્યું. અને આપણે દીદીને દેવી કરી દે, આપણને બેક કરી દો. અમને બેક હાલો દીદી બેન, પકડો નહીં, જોર પડે છે. ગાઈસ, મારા સેન્ડવિચમાંથી વાળ નીકળ્યો. હું કયો? મારા સેન્ડવિચમાંથી વાળ નીકળ્યો. હા તો એ તમે હાથે જ નાખ્યો મેં હશે. નથી નાખ્યો. તમે જ નાખ્યો મસાલો હોય. બનાવ્યો કોણે? પૂછ. તમે બનાવ્યો, તમારો હે ને? હા, એ કાપી નાખજે. એ નહીં કપાય, વાળ નીકળો એ નહીં કપાય, એ તો આવશે. એ બધું નીકળે ત્યાં, નેચરલી છે, હે ને? તો આપણી સેન્ડવિચ બની જાય, બતાવું તમને મસ્તની. આ ક્યારના કહે છે ખાવા બેસા, પણ મારી સેન્ડવિચ બને તો ખાવા બેવું ને. હું કહેતા હતા બીજું તમે કઈ ટમેટો નીકળી ગયો આપણી. હું કહેતા હતા બીજું તમે? બહુ ગરમ છે મોઢું બળે છે. હું બહુ ગરમ છે મોઢું બળે છે. બીજું કઈ કહેતા હતા ને ચીઝ વાળી? હું ચીઝ વાળી લબલબ. અરે ચીઝ વાળી લબાલબ કરી હતી ને ખાવા બી જાય. લબાલબ કરી હતી ને ચીઝ વાળી હા. એ બને છે ખાવા બે જાય એમ. પણ બને તે બેહી જાવ ને, બને તે બેહું ને ગાઈઝ. હું હજી લગી બની છે ને નામ કેમ બેહી જાવ? હમણાં બને એટલે તમને બતાવું કેવી આપણે સેન્ડવિચ બની છે. ગાઈઝ આપણી સેન્ડવિચ આવી ગઈ છે બેક થઈને, હવે જમી લેવી. તમે ડાબકા મારવા આવ્યા છે? અરે હું તો ચીઝ ખાઉં છું. આપણને ચીઝ ખાવાની ના પાડે ને પોતે તમે જો તાર જેમ જાડી નથી. ધબધબાટી બોલાવે હું છે. તાર હો. જેમ જાડી નથી, પતલી છું. તો ગાઈસ કાંઈ નહીં, આપણે સેન્ડવિચ ખાઈ લે. ગાઈસ તો અત્યારમાં આપણે જમી લીધું છે ને ફ્રી થઈ ગયા છે, અને અત્યારમાં અરાઉન્ડ 9:15 જેવું થઈ ગયું છે. તો અત્યારમાં આપણે આ બ્લોગને એન્ડ કરવી. અને વન્સ અગેન તમને બાનું ભજન સારું લાગ્યું છે તમે કોમેન્ટ કરજો કે મસ્ત હતું એમ, અને બીજા કયા ભજન ગૌડાવ બાપા છે એ પણ કોમેન્ટ કરજો. અને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો તમને મારા બ્લોગ સારા લાગતો હોય તો તમે એને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી તમને તરત ખબર પડે કે મારા બ્લોગ આવી ગયા છે એમ. એન્ડ થેન્ક યુ સો મચ વોચિંગ માય બ્લોગ્સ. બાય.